નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સ્માર્ટ મીટરના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 11/3/2025ના રોજ બપોરે 1 કલાકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતમાં ગુજરાતની જનતાને લૂંટવા માટે લોકોની મરજી વિરુદ્ધ સરકાર દ્વારા જબરજસ્તીથી વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે। ગુજરાતની જનતા નથી ચાહતી કે વીજ કંપની દ્વારા પોતાનું ચાલુ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવે, તેમ છતાં સરકાર જબરજસ્તીથી વીજ કંપની દ્વારા ગુજરાતની આમ જનતા ઉપર સ્માર્ટ મીટર ઠોકી બેસાડી વીજ કંપનીને ગુજરાતની પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો હોય। ભાવનગરની આમ જનતાની લોકમાંગણીને ધ્યાને રાખી આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે કલેક્ટરશ્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સ્માર્ટ મીટર નથી ચાહતી, તેમ છતાં સરકાર દ્વારા વીજ કંપનીને મધ્યમ અને ગરીબ વર્ગને પોસાય તેવા બિલ આવતા હોવા છતાં વીજ કંપનીની ઉઘાડી લૂંટ કરવાનો સ્માર્ટ મીટર દ્વારા પરવાનો આપેલ છે। વર્તમાન મીટરો ડિજિટલ અને આધુનિક અને સ્માર્ટ હોવા છતાં શા માટે મીટરો બદલવામાં આવે છે તેવી ધારદાર રજૂઆત કરેલ અને ગુજરાતની અને ભાવનગરની આમ જનતાનો વિરોધ સરકારશ્રી સુધી પહોંચાડી આપવા રજૂઆત કરેલી હતી। આ કાર્યક્રમમાં પ્રદેશના અને શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો અને ભાવનગરના શહેરીજનો જોડાયેલા હતા। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।